જમ્મુથી ભુજ સુધીની બીએસએફ મોટરસાયકલ રેલી સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું। 11 દિવસની 1727 કિલોમીટર અંતરની બીએસએફ રેલી 19 નવેમ્બરે ભુજ પહોંચશે। જમ્મુથી ભુજ સુધી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આયોજિત મોટરસાયકલ રેલી વાવથરા જિલ્લાના સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। આ રેલીમાં મહિલા સવારી સહિત કુલ 60 જવાનોએ ભાગ લીધો છે, જે બીએસએફની રાષ્ટ્ર પ્રત્યેની અડગ સેવા અને સમર્પિત 60 વર્ષની ગૌરવમય સફર 2025માં ઉજવાતી હીરક જયંતિનું પ્રતિનિધિત્વ કરે છે। વિશ્વનો સૌથી મોટો સરહદી સુરક્ષા બળ મનાતી બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરે છે। 1 ડિસેમ્બર 2025ના રોજ તેની 60 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી રહી છે। આ રેલીનું નેતૃત્વ સહાયક કમાન્ડન્ટ સાગર પાટીલ દ્વારા અને ઉપકમાન્ડન્ટ ભુવનસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે। રેલી 9 નવેમ્બર 2025ના રોજ જમ્મુથી પ્રસ્થાન કરીને પંજાબના ગુરદાસપુર, ફિરોજપુર, રાજસ્થાનના શ્રીગંગાનગર, બીકાનેર, પોખરણ, બાડમેર તેમજ ગુજરાતના વાવથરાદ માર્ગેથી પ્રસાર થઈને આશરે 1387 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુઈગામ ખાતે પહોંચી હતી। સુઈગામ ખાતે આ રેલીના સન્માન સમારોહ દરમિયાન વિવિધ મહાનુભાવો, બીએસએફ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું।